सन्तानहन्ता यत्पादाम्बुजरेणवः श्रियानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। नमामि श्रीबालकृष्णं यशोदोत्सङ्गलालितं पूतना सुपयप्पान रक्षिताशेषबालकं। प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा। कृतार्थोऽहं 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 न संशय। आचार्य वाच प्रणमामि भाष्य सुबोधिनिस्ताइतराश्चयास्ताः मत्स्वान्तमागत्य कृपाप्लुतास्ताः मदीय वाचां रचयन्त्वलं कृतिम्। उपस्थित आप सर्व श्री वल्लभ चरणानुरागी वैष्णवजनो, આપણા નવરત્નના સત્રોમાં આચાર્ય શ્રી મહાપ્રભુજી, જેમના માટે કદાચ આપણે સરખી રીતે એમના ગ્રંથોનું અધ્યયન કરીએ તો આપણને પોતાને એ વસ્તુ સમજાઈ જાય કે સાયકોલોજી વિષય જ કદાચિત શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો આશ્રય કરે છે. શ્રી મહાપ્રભુજી જે પ્રકારે એક એવું મનોવિજ્ઞાન આપણને સમજાવે છે કે જે વાસ્તવમાં આપણને ચિંતા કાપી નકાર્યા એ આજ્ઞાને ચરિતાર્થ કરવામાં મદદ કરે છે. એકવાર તો શ્રી મહાપ્રભુજી કહી દીધું કે ચિંતા કાપી નકાર્યા, ચિંતા ક્યારે પણ નહીં કરવાની. પણ હવે એ ચિંતા કેવી રીતે નહીં કરવાની, એ ચિંતા રોકવી કેવી રીતે, એ પણ શ્રી મહાપ્રભુજીએ ભલીભાંતિ સુંદર રૂપમાં આપણને એક એક વસ્તુ દ્વારા સમજાવ્યું છે. નિવેદનને લગતી ચિંતાઓ, નિવેદન સિવાય નિવેદિત જીવોને થતી બીજી બધી ચિંતાઓ, એ બધી વાત શ્રી મહાપ્રભુજી કરે છે. હવે અહીંયા એક વસ્તુ સમજવાની એ છે કે કોઈ પણ જ્યારે આપણે વાત કરીએ કે એક છાત્ર છે, હવે છાત્ર કોઈ પણ એક્ઝામિનેશન માટે તૈયારી કરી રહ્યો છે, એ કંઈક કોઈ એક્ઝામ ક્રેક કરવા માંગે છે અથવા કોઈક જગ્યાએ એમના કોઈક મુકામ ઉપર જવા માંગે છે, તો એના માટે એને થતી જે ચિંતાઓ છે, એ ચિંતાઓમાં જો આપણે સરખી રીતે એને સમજવાનો, એનાલાઇઝ કરવાનો પ્રયત્ન કરીએ કે એ ચિંતા કઈ છે, એ ચિંતા શેની છે, તો આપણને ખબર પડશે કે વાસ્તવમાં એ છાત્રને થતી જે ચિંતા છે એ પોતાના ડિસ્ટ્રેક્શન્સને લઈને છે, જેનાથી એનું મન ભટકે છે એ વસ્તુથી છે. કારણ કે જે છાત્રનું પૂરેપૂરું ફોકસ, એનું પૂરેપૂરું ધ્યાન પોતાના અધ્યયન તરફ હશે, એને આ ચિંતા નહીં થાય. પણ ક્યાંક એવું લાગે છે કે મન ભટકે છે ને આમાં તો બીજા કોઈને ખબર નથી. કદાચ આપણી સામે 10-10 કલાક પુસ્તક પડી હોય છતાં પણ મનથી આપણે ડિસ્ટ્રેક્ટેડ છીએ. ડિસ્ટ્રેક્શનનો અર્થ ખાલી એ નહીં સમજવો કે જે અત્યારના સમયમાં આપણે મારો અવાજ નથી આવતો? મારો અવાજ આવે છે કે નહીં?
થોડુંક નેટવર્ક ઇશ્યુના કારણે મારો વોઇસ ક્રેક થતો હશે, પણ સંભળાઈ રહ્યો છે કે નહીં આપ લોકોને? આમ વોઇસ ક્રેક થાય છે, એક પ્રોબ્લેમ છે. અને ચલો હું ટ્રાય કરીશ એવી રીતે સમજાવવાની. જ્યાં આપ લોકોને ન સંભળાયું હોય ત્યાં આપ કહેજો અને હું એ વસ્તુ પાછી રિપીટ કરીશ. તો અહીંયા આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે શ્રી મહાપ્રભુજી આપણને એ ડિસ્ટ્રેક્શન્સ થી કેવી રીતે બચાવી રહ્યા છે. આપણે જેમ વાત કરી કે ડિસ્ટ્રેક્શન્સ જે છે અથવા જેનાથી આપણું ધ્યાન ભટકે છે, ઘણીવાર અત્યારે બધા વિચારે છે કે ખાલી મોબાઈલ ફોન ડિસ્ટ્રેક્શન છે, ખાલી આ બધી બહારની વસ્તુઓ ડિસ્ટ્રેક્શન્સ છે, પોતાના મિત્રો જે આડીવડી વાતો કરે ને એમાં આપણને ફસાવે એ ડિસ્ટ્રેક્શન છે. પણ વાસ્તવમાં વિચાર કરો કે જે સમયે કોઈ પણ પ્રકારની ટેકનોલોજી નહોતી એ સમયમાં પણ ડિસ્ટ્રેક્શન્સ હતા. તો હવે જ્યારે એવા ડિસ્ટ્રેક્શન્સ દૂર થવાની વાત આવે તો એના વિશે અગર જો આપણે ચર્ચા કરીએ, અગર આપણે ભક્તિ માર્ગ ઉપર ચાલી રહ્યા છીએ તો ભક્તિ માર્ગ, કારણ કે ભક્તિ માર્ગ શ્રી કૃષ્ણનો માર્ગ છે, શ્રી કૃષ્ણના જ માર્ગ ઉપર આપણે જ્યારે ચાલી રહ્યા છીએ, પુષ્ટિ માર્ગમાં ચાલી રહ્યા છીએ, તો અહીંયા એક ઊંધી એવી વસ્તુ થાય છે કે ડિસ્ટ્રેક્શન આપોઆપ દૂર થાય છે. અને એમાં કહીએ ને કે ખેલ કેવી રીતે ચાલુ થાય છે કે ડિસ્ટ્રેક્શન્સ દૂર થાય છે એની આપણને ચિંતા છે. સામાન્યમાં શું થતું હોય છે કે અગર કોઈ વ્યક્તિને જો કેવલ ભણવામાં જ ઇન્ટરેસ્ટ આવી જાય અને એને બીજી બધી વસ્તુઓમાંથી ઇન્ટરેસ્ટ છૂટતો જાય, અગર એને કોઈ ભણીને એમને કોઈ ક્ષેત્રમાં જવું છે, બીજા બધામાંથી ઇન્ટરેસ્ટ છૂટતો જાય તો એને ચિંતા ન થાય, એને આનંદ થાય, એનું ફોકસ વધે છે, એને ખુશી થાય, પોતા ઉપર ગર્વ થાય. અહીંયા ભક્તિ માર્ગમાં શું થઈ રહ્યું છે કે જે ડિસ્ટ્રેક્શન્સ છે, જે ઠાકોરજીથી આપણા વચ્ચે દિવાલ બનેલા છે, એ ઓટોમેટિક દૂર થાય છે. પણ એ દૂર થાય છે ને આપણે સમજી નથી શકતા, એટલે આપણે એના દૂર થવા પર ચિંતા કરીએ છીએ. જો આ કેવું કરીએ છીએ આપણે, એટલે આ ખેલને આપણે સમજી નથી શકતા. આ બધી વસ્તુ શ્રી ઠાકોરજીના ખેલને સમજવાની છે. શ્રી ઠાકોરજી જે આટલા મોટા પારંગત ખિલાડી છે, એ શું ખેલી રહ્યા છે એ સમજી જાઓ, શ્રી મહાપ્રભુજી શું કહી રહ્યા છે સમજી જાઓ, એટલે બધી વસ્તુ સોલ્વ થઈ જશે. અહીંયા શ્રી મહાપ્રભુજી આગળ આજ્ઞા કરી રહ્યા છે કે લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ પુષ્ટિ માર્ગે સ્થિતો યસ્માત સાક્ષીણો ભવતા ખિલા. બે વસ્તુ, એક લોકમાં સ્વાસ્થ્ય અને એક વેદમાં સ્વાસ્થ્ય. આ બંને સ્વાસ્થ્ય એટલે એક તો લોકમાં આપણે ખૂબ સ્વસ્થ હોઈએ. લોકમાં સ્વસ્થ હોવાનો અર્થ કે લોકમાં પણ જે આપણી ઈચ્છા હોય એ પ્રમાણે આપણને બધું મળી જાય. અહીંયા પણ જો સ્વાસ્થ્ય શબ્દનો ઉપયોગ કર્યો છે, સફળતા શબ્દનો ઉપયોગ નથી કર્યો. સ્વાસ્થ્યમાં મન, વાણી, કર્મ ત્રણેય વસ્તુ આવી જાય. એટલે લોકના લેવલ ઉપર, એટલે જેટલી પણ સાંસારિક વસ્તુઓ છે એના લેવલ પર જે જોતું હોય એ મળી જાય, જે ઈચ્છા હોય એ થઈ જાય. એવી રીતે વેદના લેવલ ઉપર જે વૈદિક ફલો છે, સ્વર્ગ ઇત્યાદિ, એ જોતા હોય એ પણ મળી જાય. આ બંને વસ્તુ આ ઠાકોરજીના માર્ગમાં પોસિબલ નથી. જો ખરેખર ઠાકોરજીની એવી હૃદયથી ઈચ્છા છે કે તમે એમની સાથે જોડાયેલા રહો, તમે એમની ભક્તિ કરી શકો, તો તમને આ બંને પ્રકારની સિદ્ધિ કોઈ પણ કાળે નહીં મળવા દે. શ્રી ઠાકોરજીનું એવું છે કે પોતાના જીવને કોઈ પણ પ્રકારની રૂકાવટ વગર પોતા સુધી પહોંચાડવો છે. એટલે એ શું કરશે કે તમારી લૌકિક અને વૈદિક બંને પ્રકારની જે સ્વાસ્થ્ય છે એને દૂર કરશે. તમારું લૌકિક કે વૈદિક બંનેમાં સ્વાસ્થ્ય નહીં કરે, કદાચ એનાથી આપણને દુઃખ થશે. પણ અહીંયા સમજવાની વસ્તુ એ છે કે એ દુઃખ થવા પર ચિંતા નહીં પણ આનંદ કરવાનો છે. જો હમણાં જે આપણે લૌકિકમાં વસ્તુ જોઈ, એ વસ્તુ અહીંયા વિચારવાની છે કે મોટામાં મોટા આપણા ડિસ્ટ્રેક્શન સામેથી શ્રી ઠાકોરજી છોડાવી રહ્યા છે. એ આનંદનો વિષય છે.
જો આને હજી આપણે થોડું સમજવાનો પ્રયત્ન કરીએ કે જેમ સામાન્ય રીતે આપણે બાળકોમાં જોતા હોઈએ છીએ કે કોઈ વડીલો હોય, એમની પાસે બાળકો કોઈક વસ્તુ માંગવા આવે, કોઈ ખીલોના માંગે, એક વાર માંગે, 2 વાર માંગે, ના પાડ્યા પછી પણ 5-6 વખત માંગે, એટલે છેલ્લે એ વડીલ કંટાળીને શું કરે કે લે ભાઈ જા તું, હવે અહીંથી જા, તું ત્યાં જઈને રમ. એટલે એને ટાળે છે, કારણ કે એને અત્યારે જેલવાની ઈચ્છા કે શક્તિ એ વડીલ પાસે નથી. એટલે ભાઈ તને જે જોઈએ તું લઈને જા અહીંયાથી, એવું કરીને એને ટાળી રહ્યા છે. એમ અગર જો ઠાકોરજી આપણને એક એક જોતી વસ્તુ આપી દે તો એનો ચોખ્ખો અર્થ છે કે શ્રી ઠાકોરજી આપણને ટાળી રહ્યા છે. ઠાકોરજી જ્યારે એવું વિચારે કે હજે તો આ જેટલું માથું પછાડે પણ મારે એને આ વસ્તુ તો નથી જ આપવી, ત્યારે સમજો કે આપણા કૃપાનો માર્ગ ખુલે છે. આ મને ખબર છે કે બધા માટે પચાવવું સરળ પણ નથી, અને આપણે બધા આ રીતે વિચારીએ નથી શકતા. આપણને લાગતું હશે કે ખાલી કહેવાની વાત છે, પણ એકવાર આને શ્રી મહાપ્રભુજી જે રીતે સમજાવવા માંગે છે એવી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ કે અગર જો શ્રી ઠાકોરજી લૌકિક વસ્તુઓ ને વૈદિક ફલો બધા આપણને આપવા લાગે તો શું આપણું ઠાકોરજીમાં મન જે હતું એવું રહેશે? હજી વિચાર કરો કે અગર આપણા હાથ પગ ચાલતા હોય, એક આપણે પોતે જ જનરલ એક્ઝામ્પલ વિચાર કરીએ કે એક પથારીવશ થયેલો વ્યક્તિ, એક વ્યક્તિ કે જે બહુ બીમાર પડી ગયો છે, અત્યારે ખાટલા પર પડ્યો છે, નથી એના પાસે બોલવાની શક્તિ, નથી ચાલવાની શક્તિ, કરી શકે તો એક મનમાં ભગવાનનું નામ લઈ શકે છે. હવે એને ભલે ડર લાગે કે જે પણ થાય, પણ દરેક કોઈ પણ કારણથી એ ભગવાનનું નામ લે છે. પણ એ વ્યક્તિ પાસે જે વખતે બધા સાધનો હતા ત્યારે એ દુનિયાના 100 કામોમાં લાગેલો હતો, ત્યારે એને શ્રી ઠાકોરજી યાદ નહોતા આવતા. તો અહીંયા જેમ જેમ આપણું લૌકિક રીતે સ્વાસ્થ્ય ખરાબ થયું, શારીરિક રૂપમાં ક્યારેક આપણા હાથ તૂટ્યા, આપણા પગ તૂટ્યા, આપણે આવી રીતે બીમાર પડ્યા, આપણને આ થયું, માનસિક રૂપમાં કોઈક સમસ્યા આવી, તો આ બધાની અંદર ક્યાંક ને ક્યાંક આપણે શ્રી ઠાકોરજીને યાદ કરવા તરફ જોડી રહ્યા છીએ. એક વસ્તુ વિચાર કરજો કે જે લોકો એવું કરતા હોય છે કે કોઈ પણ સમસ્યા આવે ને ઠાકોરજીને કહેવાનું શરૂ કરે કે ભગવાન તમે મારી સાથે આવું કેમ કર્યું, એ લોકો ભલે ફરિયાદ કરવાના ભાવથી પણ યાદ તો ભગવાનને જ કરે છે ને. એટલે સિમ્પલ રૂલ છે કે જે લોકો કોઈ પણ રીતે જો ભગવાનની ભક્તિમાં ક્યારે પણ પ્રવૃત્ત થયા હશે, જો ભગવાનને જાણતા હશે, તો એમને દુઃખના સમયમાં ભગવાન કોઈક ને કોઈક રીતે યાદ તો આવવાના છે. અહીંયા તો ભક્તિ વર્ગની વાત છે કે જ્યાં આપણી બીજી બધી આસક્તિ છૂટી અને આપણે કેવલ ભગવદ આસક્તિ તરફ જઈએ છીએ. આજે આ વસ્તુ જે આપણી આવી રીતના લૌકિક વૈદિક છોડાવીને કરાવી રહ્યા છે, રજભક્તોને પણ ડાયરેક્ટલી કરાવી દીધેલું. આજે ભલે મેથડમાં ફરક છે કે આપણને જે કરાવી રહ્યા છે એવું છે કે આપણને સમજાય તો કામનું છે, ધીમે ધીમે થઈ રહ્યું છે. રજભક્તોનું એક સાથે લૌકિક ને વૈદિક બધું છૂટી ગયું, આખો ને આખો પ્રપંચ જ છૂટી ગયો. રજભક્તો પર તો સીધો પ્રભુએ નિરોધ કર્યો, પ્રપંચ વિસ્મૃતિ પૂર્વિકા ભગવદા શક્તિ નિરોધ. આખું પ્રપંચ વિસ્મૃત થઈ જાય, પ્રપંચ એટલે આખું જગત વિસ્મૃત થઈ જાય ને કેવલ ભગવદા શક્તિ રે, એ નિરોધ છે. તો આવું જ ક્યાંક કંઈક આપણી સાથે પણ થઈ રહ્યું છે કે આપણને ઠાકોરજી એવા સિગ્નલ આપી રહ્યા છે, બધું ભૂલવાની વસ્તુ બતાવી રહ્યા છે. તો અહીંયા એક આપણને ભલે અત્યારે ભૂલાતું નથી, ભલે આપણે એ કબૂલ કરીએ છીએ કે ભાઈ લૌકિક અમારું છૂટતું નથી, પણ જો ઠાકોરજી છોડાવવા માંગતા હોય તેમાં ચિંતા કરવાની પણ આવશ્યકતા નથી. અગર આપણને કોઈ પ્રોબ્લેમ શારીરિક લેવલ ઉપર થઈ ગઈ તો એની અંદર પણ ચિંતા કરવાની એટલા માટે નથી કે ક્યાંક શ્રી ઠાકોરજી મને પોતાના સ્મરણનો એક મોકો આપે છે, ક્યાંક આ રોગ દ્વારા કે આ બીમારી દ્વારા મારું કંઈક સારું થવાનું છે. જો આ મોટામાં મોટી પોઝિટિવિટી જે પ્રેક્ટિકલ પોઝિટિવિટી છે, હવામાં તીરની વાત નથી. કારણ કે ઘણીવાર શું હોય છે કે
આપણને ખોટી પોઝિટિવિટી પણ હોય છે, ખોટી સકારાત્મકતા પણ હોય છે. હવે આ ખોટી સકારાત્મકતા એટલે કઈ કે જે કલ્પના ઉપર આધારિત છે. ગમે તે આપણે અંધવિશ્વાસમાં પડી ગયા છીએ, ગમે તે દોરા ધાગાઓ ઉપર વિશ્વાસ કરી બેઠા છીએ, અથવા તો આપણને જે ખબર નથી અથવા જે વિષયમાં આપણું જ્ઞાન નથી એવામાં પણ આપણે માની બેઠા છીએ કે ભાઈ મારું સારું જ થશે, હું તો કરી જ લઈશ ને હું કોઈના રોકાવાથી નહીં રોકાવું અને આઈ એમ અનસ્ટોપેબલ એમ કરીને જે ખોટી સકારાત્મકતા ઘણીવાર આવી જાય છે, એમાં પડવાનો રિસ્ક રહે છે. પણ જ્યારે સકારાત્મકતા એવી છે કે મારા શ્રી ઠાકોરજી મારી સાથે કોઈ ખોટી વસ્તુ નહીં થવા દે, એ શ્રી ઠાકોરજી મારું આવું કંઈક કરે છે તો એ એનાથી વિશેષ કોઈ વસ્તુ માટે, જે અત્યારે હું સારી સમજુ છું એના કરતા 100 દરજે કોઈ વધારે ઉત્તમ વસ્તુ શ્રી ઠાકોરજી મને આપવા માંગે છે, એટલે મારી સાથે આવું થાય છે. આ એક પુષ્ટિ માર્ગીયનો વિવેક છે. આ સમજો કે નવરત્ન ગ્રંથ અને વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ એ બહુ ઇન્ટરકનેક્ટેડ છે. અહીંયા આપણને કહીને કે સૂત્રાત્મક રીતે, એટલે વિવેક શબ્દ વાપર્યા વગર, ધૈર્ય શબ્દ વાપર્યા વગર, આશ્રય શબ્દ વાપર્યા વગર પણ વિવેક ધૈર્યાશ્રયની એક પ્રકારે કહીએ ને કે સૂક્ષ્મતા પૂર્વકની એક વાત, સૂત્રાત્મક વાત આપણને સમજાય છે અને એનું વિસ્તૃત આપણને વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે. એટલે મુખ્ય વસ્તુ અહીંયા આપણા સમજની છે કે આપણી સાથે જે થઈ રહ્યું છે એને આપણે સમજી શકીએ છીએ કે નથી સમજી શકતા. આપણે કલ્પનામાં અને કહાનીઓમાં જીવીએ છીએ કે સચ્ચાઈ આપણે જોઈ શકીએ છીએ કે ઠાકોરજી આ કેમ કરે છે, એના ઉપર જ આધારિત છે કે આપણું મન પ્રસન્ન રહેશે કે નહીં રહે. ઠાકોરજી જ્યારે એક જીવને પોતા સુધી લાવવા માંગે છે ત્યારે એને લૌકિક અથવા વૈદિક સ્વાસ્થ્ય નથી આપતા, અને આ કેવલ પોતાના જીવો માટે કરે છે. એટલા માટે તો શ્રી ગુસાઈજીએ પહેલા આપણને એક ચીમકી આપવી પડી હતી કે ભક્તિ માર્ગે પ્રવૃત્તસ્ય દાઢ્યાર્થમ ઇદમ ઉચ્યતે, કે આ બધી વાત કેવલ ભક્તિ માર્ગમાં પ્રવૃત્ત થયા લોકો માટે છે, બધા માટે નથી. કારણ કે જો ખરેખર આપણને શ્રી ઠાકોરજી માટે શ્રદ્ધા નથી તો આવું માનવાનો કોઈ અર્થ જ નથી. જો આપણને એક પુષ્ટિજીવ તરીકે આપણા શ્રી પ્રભુ પર દ્રઢ ભરોસો નથી તો આ વસ્તુ માનવાની આપણે કોઈ આવશ્યકતા નથી. ઉલટાનું આવું તમે માનશો ખોટી રીતે તો તમને ક્લેશ થશે. આ તો કેવલ એ લોકો માટે છે કે જેમને પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીને મેળવવા છે. હવે જે વ્યક્તિના જીવનનો ઉદ્દેશ્ય છે કે ભાઈ મારે પૈસા જ ભેગા કરવા છે, પૈસા જ મારે કમાવા છે, તો એ આવું બધું જો વિચારશે તો એને તો જીવનમાં દુઃખ જ થવાનું છે, એને સુખ નહીં મળે. કારણ કે આ વસ્તુ, આ જે માર્ગ છે એ બધી જ સાંસારિક વસ્તુથી એક દિવસ આપણને નિવૃત્ત કરશે. તો ભાઈ એને નિવૃત્તિ જોતી જ નથી તો આ માર્ગ ઉપર ચાલવાથી એને કેવી રીતે સુખ થશે? એટલે કેવલ ને કેવલ આ ભક્તિ માર્ગીય વિચાર છે, ભક્તિ માર્ગીય વિવેક છે. તો અહીંયા આપણને એ સમજાવવામાં આવે છે કે લૌકિક સ્વાસ્થ્ય, અને જો આમાં આપણને એક સરસમાં સરસ ઉદાહરણ, ખૂબ જે સમજદારી વાળું ઉદાહરણ છે એ કુંતીજીનું લાગે છે. કુંતાજી શ્રી ઠાકોરજીને વિનંતી કરે છે કે વિપદસ સંતુ ન શશ્વત તત્ર તત્ર જગતગુરુ. કૃપાનાથ વિપત્તિ આપો, હે જગતગુરુ વિપત્તિ આપો. કેમ વિપત્તિ આપો? કારણ કે વિપત્તિ વગર આપનું સ્મરણ નથી થતું, વિપત્તિ પર આપના પાછા દર્શન થાય છે. વિપત્તિ આવે છે ત્યારે આપ પાછા સામે આવો છો. એટલે વિપત્તિથી આપના સુધી જોડાવાનો જો માર્ગ બનતો હોય તો મને વિપત્તિ પણ જોઈએ છે. કોઈ પણ એવો રસ્તો, ચાહે એના ઉપર કાંટા બિછેલા હોય કે કંઈ પણ હોય, પણ આપના સુધી જો પહોંચાતો હોય તો મારે એ રસ્તા ઉપર ચાલવું છે, એવી કુંતાજીની ભાવના છે. અહીંયા જો વિપત્તિ શબ્દ વાપર્યો છે, કેટલો સુંદર અર્થમાં. આપત્તિ નથી કીધું, વિપત્તિ કીધું છે. આપત્તિ એટલે શું? કે બહારની એ સમસ્યાઓ જે આપણને અંદર હેરાન કરે એ આપત્તિ છે. એટલે જે બહારથી આપણને કદાચ કોઈ શારીરિક તકલીફ થઈ, કોઈ પણ પ્રકારે કંઈ પણ થયું તો એ બધી આપણા ઉપર આપત્તિ આવી, કોઈ બહારની જ સમસ્યા છે, જે વાસ્તવિક સમસ્યા છે, જે આપણા મનની નથી, એ આપત્તિ છે.
પણ ક્યારેક કોઈ એવી સમસ્યા હોય કે જે મનમાંથી જ ઉદ્ભવ થઈ હોય, મનમાંથી જ વિચાર આવ્યો હોય, એવી કોઈ સમસ્યા હોય તો એને આપણે વિપત્તિ કહીએ. તો આવી વિપત્તિઓ જ્યારે આવશે ત્યારે આપનું સ્મરણ થશે. એટલે અહીંયા સમજવા જેવી વસ્તુ એ છે કે દુઃખ નહીં આવે એવો કોઈ દુનિયામાં માર્ગ નથી. ઘણા લોકો ભગવાન પાસે જાય છે કે મને પ્રભુ કોઈ દિવસ દુઃખ ના આવે, તો ઠાકોરજી એવો કોઈ દિવસ ઠેકો નથી લીધો કે તમને હું દુઃખ નહીં આપું. આવી કોઈ શાસ્ત્રમાં ઠાકોરજી આજ્ઞા નથી કરી. કારણ કે સુખ અને દુઃખ એ બંને દ્વંદ્વ ચાલ્યા કરે છે. સુખ અને દુઃખ એ બંને સાથે છે. એટલે એકલા સુખ મેળવવા અને દુઃખ ન મેળવવાનો કોઈ રસ્તો એક્ઝિસ્ટ જ નથી કરતો. દુઃખ તો આપણને મળવાનું જ છે, દરેક વ્યક્તિને મળવાનું છે, પણ દુઃખથી બહાર નીકળવાનો એક રસ્તો છે. દુઃખથી બહાર નીકળવાનો એક એવો માર્ગ છે કે જેના પછી આપણને કોઈ પણ પ્રકારનું દુઃખ અફેક્ટ ન કરી શકે. એટલે દુઃખ આવે પણ એનાથી આપણું કઈ બદલી ન શકે. કારણ કે દુઃખ તો ત્યાર સુધી રહેવાનું કે જ્યાર સુધી જીવને મુક્તિ નથી મળવાની. અલગ અલગ ખાલી આ તમે શરીર છોડી દો તો પણ તમે પાછા જે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ યહ સંસારે બહુ દુસ્તારે કૃપયા પાહે પારે મુરારે, કૃપયા પારે પાહે મુરારે. કે જન્મ મરણનો ચક્કર જેનું જેટલું ચાલવાનું છે એટલું દુઃખ તો એને રહેવાનું જ છે. એટલે એ વસ્તુ તો માંગવી જ પ્રેક્ટિકલ નથી કે મને દુઃખ ન મળે. પણ વસ્તુ શું છે કે દુઃખને જો સમજતા આપણે થઈ ગયા, દુઃખ અને સુખના કન્સેપ્ટને સમજી અને એને આપણે કેવી રીતે લેવાનું છે. દુઃખથી વાંધો નથી, પણ દુઃખ ઊભું થતા જે ચિંતા થાય છે એનાથી વાંધો છે. દુઃખ તો બધાના જીવનમાં આવે છે. જેમ ઘણીવાર આપણા મનમાં એવી ચિંતા થયા કરે, એવું દુઃખ થાય કે ભાઈ આ વ્યક્તિ જતો રહ્યો તો મારું શું થશે, આ વ્યક્તિ જતો રહ્યો તો હું કેવી રીતે જીવી શકીશ. ખરેખર એ વ્યક્તિના ગયા પછી માણસો 30-40 વર્ષ આમનામ જીવી જાય છે, પણ એક આપણા મનમાં ચિંતા રહે છે કે ભાઈ હું એ દુઃખ કેવી રીતે સહન કરીશ. પણ સમય આવવા પર આપણે બધા દુઃખ સહન કરી જ લઈએ છીએ. તો એ વખતે દુઃખથી ડરવાનું નથી. આપણે દુઃખ અને સુખને સિઝન્સની જેમ ગણી શકીએ, ઋતુઓ જેમ ગણી શકીએ, કે જેમ ક્યારેક ચોમાસું પણ આવે છે, ક્યારેક ઉનાળો પણ આવે છે, ક્યારેક શિયાળો પણ આવે છે, બધી ઋતુ આવે છે. હવે એ ઋતુના આવા ઉપર ચિંતા કરવાની જરૂરત નથી કે ભાઈ મને બહુ ઠંડી લાગશે, હું શું કરીશ, શિયાળો આવી જશે, અથવા ઉનાળામાં મને ખૂબ ગરમી થશે, એની ચિંતા કરવાની જરૂરત નથી. ઉનાળામાં ગરમી થાય તો પંખા ચાલુ કરી દેવાના છે, અલગ અલગ શીતોપચાર કરવાના છે, ઠંડી લાગે તો ગરમ કપડાં પહેરવાના છે. તો આવા એ દુઃખના અંદર સાચી સમજ, આ તો એક બહારનું ઉદાહરણ છે, પણ અંદરના જગતમાં પણ સાચી સમજ એ આપણને દુઃખથી બહાર કરે છે. અને સાચું કહીએ તો દુઃખથી બહાર થવું એટલે સુખથી પણ બહાર થઈ જવું. આ દુઃખ અને સુખ એ એક જ સિક્કાના બે પહેલા છે. તો તમે દુઃખથી અને સુખથી બંનેમાંથી કોઈ એકમાંથી બહાર ના આવી શકો. બહાર આવો તો બંનેમાંથી આવો. જેમ તમને તમારા પ્રશંસક વર્ગ હતું, તમને તમારી પ્રશંસા કરવા વાળા લોકો હતા કે તમારા ખૂબ વખાણ કરે. હવે તમારા વખાણ કરવા વાળા લોકોનો મોહ કેવી રીતે છૂટે કે તમારી એક દિવસ બુરાઈ કરવાની શરૂ કરી દે, તમને એક દિવસ આમ તેમ બોલવા લાગે, તો તમને એ લોકોનો મોહ છૂટી જાય, એ લોકોની પ્રશંસાનો મોહ છૂટી જાય. એટલે પછી કેવો સ્ટેટ આવશે? જો આમાં સુખ છૂટી જવામાં પણ ઘણા લોકોને ચિંતા થાય કે સુખ છૂટી જશે તો આપણે સાવ કેવા બની જશું. પણ એ ભૌતિક સુખ છૂટ્યા પછી જ આનંદનો અનુભવ થાય છે. જે આનંદ એવો છે કે સુખ અને દુઃખમાં કોઈમાં ફરક નથી પડતો. જેને સૌથી વધારે મેન્ટલી ટફ કહી શકાય, કે એના જીવનમાં 100 દુઃખ આવે તો પણ એ એક જ પ્રકારના એના મુસ્કાન હોય છે. સુખ આવે ત્યારે પણ એ ઓવર એક્સાઇટ નથી થતા. એ વ્યક્તિમાં એટલી બધી શક્તિ આવી જાય છે કે એ બધી વસ્તુને સહન કરી શકે છે. ત્રિદુઃખ સહનમ ધૈર્ય અમૃત સર્વત સદા. જે ધૈર્યની વાત છે એ ધૈર્ય આવી જાય છે.
તો એ ધૈર્ય કેવી રીતે આવે છે એની અહીંયા આપણે વાત કરીએ છીએ. એટલે કે બધી વસ્તુ આપણે સહન કરી શકીએ એટલી શક્તિ આપણા અંદર આવી જાય. અને સહન એવી રીતે કરીએ કે આપણને લાગે નહીં કે હું સહન કરું છું. એવો એક માર્ગ શ્રી મહાપ્રભુજીએ આ ભક્તિ માર્ગીય જીવો ઉપર કૃપા કરીને કહ્યો છે. હવે જો મૂળ વસ્તુ આપણી એ જ હતી કે ડિસ્ટ્રેક્શન થી દૂર કરવા માંગે છે, તો શ્રી મહાપ્રભુજી આ બધા દુઃખ અને ચિંતા કેમ દૂર કરવા માંગે છે કે સેવામાં આ બધી દુઃખની ચિંતાઓ આપણને લાગુ ન પડે અને સેવાને આપણે વ્યવસ્થિત રૂપમાં કરી શકીએ, ઠાકોરજીને આપણે વ્યવસ્થિત રૂપમાં સમજી શકીએ. તો અહીંયા આપશ્ય આજ્ઞા કરી રહ્યા છે કે લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરીષ્યતિ. જો વેદની પણ વાત છે કે વૈદિક ફલો પણ નહીં મળે. કેમ નહીં મળે? કે અહીંયા આપણે શ્રી ઠાકોરજીના માર્ગ ઉપર ચાલ્યા છે, તો એ ઠાકોરજીના માર્ગ ઉપર ઠાકોરજી જે જોતું હશે તો નહીં જ આપે. કદાચ એ પેલા નહોતું જોતું તો આપી દીધું, પણ હવે આપણા મનમાં ઈચ્છા ઊભી થઈ ગઈ છે, માંગણી ઊભી થઈ છે કે તમને મનમાં ઈચ્છા થઈ કેવી રીતે, હવે તો નહીં જ આપું. આ ઠાકોરજી પણ ભાઈ આટલી બધી વ્રજભક્તો સાથે લીલા કરી છે, આટલી બધી વ્રજવાસીઓને આટલા બધા હેરાન કર્યા છે. એ શ્રી ઠાકોરજી સામે આપણે કોઈ જીતી શકે એવા નથી. એ ઠાકોરજી ગોવિંદ કે ફંદ ગોવિંદી જાને. તો એ શ્રી ઠાકોરજી બંને પ્રકારના સ્વાસ્થ્ય નથી આપતા. પુષ્ટિ માર્ગે સ્થિતો યસ્માત સાક્ષીણો ભવતા અખિલા. આમાં શ્રી મહાપ્રભુજી આપણને એક એવી વજ્ર જેવી વાત કહે છે કે જે આપણા અંદર, જે આપણને એટલી બધી મજબૂત બનાવી દે છે, જે વાસ્તવિક સાયકોલોજી છે. અહીંયા સુખ દુઃખ જે છે એ આપણા માનવાથી જ છે. એટલે જે આપણે માનીએ છીએ એ આપણે અનુભવીએ છીએ. અને થોડુંક સરળ કરીને આપણે સમજીએ કે આપણે કોઈક પરિવારજન હોય એની વાતનું ખરાબ માનતા હોઈએ. પરિવારજનની વાતનું ખરાબ ક્યારે માનીએ? જ્યારે આપણને ખબર છે કે એ પરિવારજન છે. આપણને પોતાની વસ્તુ ખબર છે, આપણને ખબર છે કે આપણા કયા ગુણ વિશે વાત કરી રહ્યા છે. આપણી બુરાઈ કરે છે ને આપણે પોતા ઉપર લઈએ છીએ, એટલે આપણને ખરાબ લાગે છે. અને કહેવા વાળો વ્યક્તિ કોણ છે એ આપણને ખબર છે, એટલે આપણને ખરાબ લાગે છે. હવે એક રોડ ઉપર ગાંડો હોય, એ મૂર્ખ વ્યક્તિ જો બધાને એક એક આવતા વ્યક્તિને ગમે તે બોલતો હોય તો આપણને કઈ ફરક પડે છે? કોઈ મેન્ટલ હોસ્પિટલમાં જાઓ અને ત્યાં જઈને કોઈ વધારે માનસિક દર્દથી પરેશાન વ્યક્તિ આપણને કંઈ પણ બોલે છે તો આપણને કેમ ફરક નથી પડતો? અથવા કોઈ વ્યક્તિ આપણને અન્ય ભાષામાં કંઈ પણ ખરાબ બોલે તોય આપણને કેમ ફરક નથી પડતો? કારણ કે આપણી સમજણ શક્તિ, મૂળ વસ્તુ એનું કોઈ પણ બોલવાથી, કારણ કે આ તો શબ્દ છે ને, શબ્દનો શું ફરક પડે છે? શબ્દનો અર્થઘટન જે આપણા મનમાં થાય છે, ફરક એનાથી પડે છે. એટલે એક વસ્તુ સમજી લો કે ફરક બહારથી નથી, પણ આપણા મનથી આપણે જેનો અર્થ કાઢીએ છીએ એનાથી ફરક પડે છે. એટલે જે આપણે અહીંયા સમજીએ છીએ, અગર કોઈ વ્યક્તિ બીજી ભાષામાં આપણને કંઈ પણ બોલે છે, અર્થ સમજાય તો આપણા ઉપર લાગુ પડે, અર્થ સમજાય નહીં તો ભાઈ એક જેમ ગાય બોલે, કૂતરા બોલે, પક્ષીઓ બોલે, એમ એ સામેવાળો ભાઈ બોલે છે, મને શું સમજાયું જ નથી તો ભાઈ શું વાંધો છે? સમજણ છે એટલે આ બધું થાય છે. તો હવે સમજણમાં પણ કેવી સમજણ હોવી જોઈએ કે આ ન થાય? એટલે અહીંયા આટલું તો આપણે સમજી શકીએ છીએ કે જે છે આપણા મનથી છે. આપણા મનની સેટિંગ આપણે જો ચેન્જ કરી નાખીએ, વિચારવાનો પેટર્ન બદલી નાખીએ, તો આ બધા દુઃખો એ સમયે ખતમ થઈ જાય છે. તો શ્રી મહાપ્રભુજી આપણને કેવા ભાવમાં રહેવાની આજ્ઞા કરે છે કે સાક્ષીનો ભવતા અખિલા. સાક્ષી ભાવમાં રહેવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજી આપણને કરે છે. હવે આ સાક્ષી બનીને રહેવું એટલે શું? હવે માની લો કે આપણી ત્યાં આપણા ઘર પાસે બે લોકો ઝઘડી રહ્યા હોય અને એ ઝઘડાને આપણે જોઈ રહ્યા છીએ, તો આપણે ઝઘડામાં ઇન્વોલ્વ નથી થયા, આપણે કેવલ સાક્ષી છીએ. કોઈ પણ ગેમ ચાલી રહી છે, જેમ કે આપણે કોઈ વસ્તુ, કોઈ રમત જોવા ગયા, તે રમતના અંદર આપણે ભાગ નથી લીધો, આપણે જોઈ રહ્યા છીએ, તો આપણે કેવલ સાક્ષી છીએ. એમ
કંઈક આપણા અંદર અંતર્દ્વંદ્વ ચાલતું હોય તો પોતાની જાતને સાક્ષી ભાવમાં રાખો કે આ વસ્તુ મને કહેવાતી જ નથી, જેને કહેવાય છે ને જે કે છે એ બંને વચ્ચે જે થાય છે હું સાંભળું છું. આપણું આ જે શરીર છે એ શરીર તો આપણે પ્રભુને સમર્પિત કરી દીધું છે, અને આમ પણ આપણે જાણીએ છીએ કે આપણે તો આ શરીર નથી. જો જાણીએ છીએ પણ હજી આપણને આ વસ્તુ ગળે બેસતી નથી, પણ છતાંય હજી આ વસ્તુને એક્સપિરિયન્સ કરવી હોય તો એકવાર કલ્પના તો કરી શકીએ છીએ ને. એકવાર માની લો આ સચ્ચાઈને, ભલે સચ્ચાઈ છે છતાં એકવાર નથી ખ્યાલ આવતો એટલે માની લો, એમ કહીએ કે માની લો કે આપણે આ શરીર નથી, આપણે આ શરીરથી બહાર અથવા અંદર કંઈક બીજી જ વસ્તુ છે. આપણે શરીરની અંદર છીએ, આ શરીર એક મશીન છે કે જેની અંદર આપણે અત્યારે બેસેલા છીએ. જેમ એક પ્લેન છે તો પ્લેનની અંદર આપણે બેસીએ છીએ, ગાડીની અંદર આપણે બેસીએ છીએ, ગાડી આપણે નથી. તો એવી રીતના આપણે વિચાર કરીએ કે આની અંદર રહેલો સાક્ષી હું છું. મારું અત્યારે જે કંઈ પણ નામ છે નામ મારું નથી, અને આ શરીર મારું નથી. આ શરીર તો એક એવી વસ્તુ છે કે જે આ વખતે મારું છે, આવતી વખતે આ મારું નથી. આ વખતે હું રાસેશ્વર છું, આવતી વખતે હું નથી. આ વખતે આ પ્રકારનું મારું શરીર છે, આવતી વખતે નથી. આ વસ્તુ આપણને એક સમજાઈ જાય તો આપણા જીવનમાં શું થવા લાગશે કે હવે કોઈ પણ વ્યક્તિ આપણને કંઈક બોલે છે તો આપણા મનમાં સાક્ષીની જેમ એવો વિચાર આવશે કે ભાઈ આ શરીરને, જેનું આ નામ અહીંયા પાડવામાં આવ્યું છે, એને આ વ્યક્તિ 100 પ્રકારની વસ્તુઓ સંભળાવી રહ્યો છે, પણ મને શું? હું તો કઈ આ વ્યક્તિ છું નહીં ને, હું તો બસ આ શરીરમાં રહું છું. એ સાક્ષી ભાવ છે. આપણે જ્યારે એવું માનવા લાગીએ છીએ કે જે મને કહેવાતી વસ્તુ છે એક સિમ્પલ વસ્તુ છે કે કોઈ આપણને ગિફ્ટ આપે, કોઈ ઉપહાર આપે, એ જો ઉપહારને આપણે સ્વીકાર જ ન કરીએ તો એ ઉપહાર આપણને મળ્યું જ કેવી રીતે કહેવાય? કોઈએ ઉપહારમાં આપણને 100 પ્રકારના તાના આપે, આપણે સ્વીકાર્યા નહીં તો આપણને કેવી રીતે મળે? આ બધું જો વિપત્તિના લેવલ પર છે, સાક્ષી ભાવથી વિચાર કરવાની વાત શ્રી મહાપ્રભુજી કહે છે. તો આવો સાક્ષી ભાવ જ્યારે આપણા અંદર આવી જાય છે, જ્યારે આપણે પોતા ઉપર કોઈ વસ્તુ લેતા જ નથી ને જોયા કરીએ છીએ, જોઈને એનો આનંદ લઈએ છીએ કે ભાઈ આ બધું શું ચાલી રહ્યું છે. ક્યારેક જ્યારે મનમાં બહુ ચિંતા થાય ને ત્યારે એકવાર શાંત થઈ જઈએ અને શાંત થઈને મનમાં વિચાર કરીએ કે ભાઈ હું મારી પોતાની સાથે શું વાત કરું છું, આ હું શું બોલી રહ્યો છું, એમ કરીને વિચાર કરીએ કે મારા મનમાં કઈ કઈ પ્રકારની વાત ચાલે છે. તો એમાં જ્યારે સમજણ શક્તિ આવી જાય ને એમાં પણ એ સમજણ એડ થાય કે આ જે કંઈ પણ થાય છે એ ઠાકોરજીની ઈચ્છાથી થાય છે કે મારી આ બંને આઈડેન્ટિટી, મારી અહંતા મમતાત્મક આઈડેન્ટિટી છૂટે એવી ઠાકોરજીની ઈચ્છા છે, એટલે આ કરી રહ્યા છે. જે એવી અહંતા મમતા આપણા કોઈની છૂટી નથી, તમારી મારી કોઈની નથી છૂટી, પણ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણી સમજણ જેટલી દ્રઢ થાય છે ત્યારે આપણને ખબર પડે છે કે અહંતા મમતા ધીરે ધીરે છૂટે છે. પણ એ જ્યારે અહંતા મમતા દૂર થઈ રહી હોય, એનું જ્યારે શ્રી ઠાકોરજી એમાં કાર્યરત હોય તો એમાં વચ્ચે આપણે હસ્તક્ષેપ ન કરવો જોઈએ. જેમ વૃત્રાસુરે પણ ઇન્દ્રને કહ્યું કે જ્યારે ભગવાન કોઈને પોતાનો માને તેને ત્રિવર્ગ પુરુષાર્થો છોડાવી દે છે, નષ્ટ કરી નાખે છે. તો અહીંયા આપણા બધા પુરુષાર્થો શ્રી ઠાકોરજી જ દૂર કરી અને જે પ્રકારે અર્જુનને કહ્યું, આજે જો અર્જુનનું ઉદાહરણ પણ લઈએ તો અર્જુનને જ્યારે મહાભારત જેવી વિકટ પરિસ્થિતિમાં, એ કુરુક્ષેત્રના રણભૂમિની એ વિકટ પરિસ્થિતિમાં ઊભા રહેવાનો પ્રસંગ આવ્યો ત્યારે અર્જુનને એ ભાવ થયો, ત્યારે શ્રી ઠાકોરજીએ સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ એવા પોતાના શરણાગતિના દ્વાર ખોલ્યા. અગર વિચાર કરો કે આ બધા પ્રકારના જે મનના અંદરના ક્લેશ છે એ ન થયા હોત, કારણ કે આ પ્રકારનો ક્લેશ ભીમને નહોતો થયો, આ પ્રકારનો ક્લેશ દુર્યોધનને પણ નહોતો થયો, આ ક્લેશ યુધિષ્ઠિરને પણ નહોતો થયો, ભીષ્મને પણ નહોતો થયો. આ ક્લેશ જેને થયો સર્વધર્માન પરિત્યજ્ય ભગવાને એને જ કહ્યું. એટલે આ દુઃખોથી ડરવાનું નથી, એનાથી ચિંતા નથી કરવાની, એક એવો મનમાં ભાવ રાખવાનો છે કે શ્રી ઠાકોરજી કંઈક આનાથી ખૂબ ઉત્તમ વસ્તુ પોતા સુધી પહોંચવાનો એક નવો માર્ગ પ્રશસ્ત કરે છે.
એવો વિચાર કરવાનો કે એસી બંસી બાજી બનગન મેં વ્યાપ રહી, મહામુનિ કી સમાધિ લાગી, એસી બંસી બાજી. આ ઠાકોરજીનો વેણુનાદ થાય છે મને બોલાવવા માટે, પોતા સુધી પોતાની પાસે લાવવા માટે, મારા અહંતા મમતાત્મક સંસારને દૂર કરવાનો ઠાકોરજીનો પ્રયત્ન છે. એટલે કેટલા કૃપાનાથ છે કે આપણને સામેથી નજીક બોલાવવા માટે પોતે પ્રયત્ન કરી રહ્યા છે. એટલે તો શ્રી ઠાકોરજી સર્વોદ્ધાર પ્રયત્નાત્મા અથવા ભક્તોદ્ધાર પ્રયત્નાત્મા છે. તો આવી રીતના આ વસ્તુ શ્રી મહાપ્રભુજીએ સમજાવી છે. પણ આમાં એક વસ્તુ હજી પણ વિશેષમાં આપણે સમજી રાખવી કે આ જે કોઈ પણ વસ્તુ છે એ આંતરિક સમજ માટે છે, આ લોકોમાં પ્રદર્શિત કરવા માટેની વસ્તુ નથી. ફરીથી આ જ વસ્તુ છે કે પુષ્ટિ માર્ગે સ્થિતો યસ્માત, પુષ્ટિ માર્ગમાં સ્થિત લોકો, કદાચ તમે પોતે છો અથવા તમારા જેવા બીજા કોઈ પુષ્ટિ માર્ગીય વ્યક્તિ છે તો એના માટે છે. અહીંયા કેમ આ વસ્તુ કહેવામાં આવી કે ક્યારેક આપણે લૌકિકમાં પણ જવું પડે છે ને વૈદિક કર્મો પણ કરવા પડે છે. તો ત્યારે શ્રી મહાપ્રભુજી એવું નથી કહેતા કે ભાઈ હું તો સાક્ષી છું ને એવું બધું તમે કહેવા લાગો. ત્યારે લૌકિકમ વૈદિકમ ચ કાપટ્યાત ન ચ આપી કાપટ્યાત, લૌકિકમ વૈદિકમ ન ચાપી કાપટ્યાત શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કાપટ્યથી એને કરવું. કેમ કરવું એનું પણ એક સરસ રીતે જો આપણે મનોવૈજ્ઞાનિક કારણ સમજીએ કે આ લૌકિક વૈદિક કાર્યો ન કરવું પણ ક્યાંક આપણને સેવામાં વિરોધરૂપી બને, બહારના વિરોધરૂપ, એવું આપણે નથી કરવાનું. એટલે આપણે જો એવું કહીએ ને કે આખો એવો ઝુંબેશ ઉપાડી લઈએ કે આપણે એકદમ વિરોધમાં આવી જઈએ કે હું આ બધું કઈ નહીં કરું ને હું આ બધામાં નથી માનતો ને હું કેવલ ભગવાનને માનું છું ને એમ કરીને જો આપણે આપણા ભક્તિનું પ્રદર્શન શરૂ કરી દઈએ, જો આપણે ઠાકોરજીની સેવા જ હું કરીશ બીજું કઈ નહીં કરું એમ કરીને સેવા ઉપર ભાર કરીને શરૂ કરી દઈએ, આ બાજુ પરિવારજનો ચિલ્લાતા હોય કે ભાઈ સેવા આવી સેવા તેવી એમ કરીને સેવાને ગાળો આપતા હોય ને આપણે સેવા કરતા રહીએ. તો આમાં થાય છે શું કે તમે એકલા નથી સાંભળતા, ઠાકોરજીને પણ તમારા કારણે સાંભળવું પડે છે. ઠાકોરજીને પણ બે શબ્દ કહેવામાં આવે છે તમારા કારણે કે ભાઈ તારા તું આવો ને તારા ભગવાન આવા. જેમ હિરણ્યકશિપુ કેવી રીતે પ્રહલાદજીને પણ સંભળાવે, પ્રહલાદજીના ભગવાન વિષ્ણુને પણ સંભળાવે. તો એવું જ્યારે થાય છે ત્યારે શ્રી મહાપ્રભુજી જે વાસ્તવિક રૂપમાં પ્રેક્ટિકલ જીવનના મોટામાં મોટા ઉપદેષ્ટા છે, આપશ્રીની આજ્ઞા એવી રીતે સમજી શકાય કે આ એક અગર જો આપણે યુદ્ધ માનીએ, જંગ માનીએ, તો યુદ્ધની અંદર હારવા વાળો એક પક્ષ, જીતવા વાળો એક પક્ષ, પણ બંને કરતા બુદ્ધિમાન એ પક્ષ કે જે યુદ્ધમાં ઉતરતો જ નથી પણ ઉતર્યા વગર જીતી જાય છે, જેને લડવાની આવશ્યકતા નથી પડતી. એવું કામ જ શું કામ કરો છો કે બધા આપણો વિરોધ કરીને આપણું સેવામાંથી મન ડાયવર્ટ કરે. શ્રી મહાપ્રભુજી એટલું જ કહે છે કે બસ આપણે સ્વસ્થ મનથી સેવા કરીએ. હવે એમાં પછી જેને જે કરવું હોય, અગર તમે એ પ્રકારે પરિવારથી દૂર નથી જઈ શકતા એવી તમારી સ્થિતિ છે તો શ્રી મહાપ્રભુજી સાધન દીપિકામાં શ્રી ગોપીનાથજી વગેરે આજ્ઞા કરે છે કે ઘરમાં રહી અને તમે શ્રવણ ઇત્યાદિ, સ્મરણ ઇત્યાદિ, નામ સ્મરણ ઇત્યાદિ કરી શકો છો, કીર્તન કરી શકો છો, તીર્થાટન કરી શકો છો, આવી બધી વસ્તુઓ તમે કરી શકો છો ઘરમાં જો સેવાનો વિરોધ હોય. અને ઘણાને જેને ખૂબ આગ્રહ હોય કે સેવા મારે કરવી જ છે પણ તોય પરિવાર માનતો ન હોય તો તમે ઘર છોડી દો. એવી રીતના પણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે. એટલે જેને જે રીતે ફાવતું હોય, પણ મૂળ વસ્તુ અહીંયા એ છે કે ક્લેશાત્મક સેવા ન બનવી જોઈએ. અહીંયા સેવાથી તો આપણા બીજા બધા ક્લેશો દૂર થવાના છે, પણ જો એ સેવામાં જ આપણને ક્લેશ થવા લાગે તો આપણા શ્રી પ્રભુને જરાય પ્રિય નથી. આ વસ્તુ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત આપણને આનાથી સમજાય છે. એટલે લૌકિક વૈદિક કાપટ્યપૂર્વક કરીએ જ્યાર સુધી એની આવશ્યકતા આપણને પડે છે. મહાપ્રભુજી એ જ વસ્તુ સમજાવે છે કે યાવત દેહાધ્યાસ તાવત વર્ણાશ્રમ ધર્મ એવ સ્વધર્મ, કે દેહાધ્યાસ છે ત્યાર સુધી જે આ બધા વૈદિક કર્મો છે એ કરવા પડશે. તો આ બધી વસ્તુ ત્યાર સુધી જ છે કે જ્યાર સુધી ઠાકોરજીની પૂર્ણ રીતે આપણને
ભક્તિ લાગી નથી, શ્રી ઠાકોરજીને પૂર્ણ રીતે આપણે પ્રાપ્ત નથી કર્યા, ત્યાર સુધી આ બધી વસ્તુ કાપટ્યથી કરવાની છે. પણ મુખ્ય વસ્તુ એ છે કે આ બંનેની આડમાં, લૌકિક ને વૈદિકની આડમાં, શ્રી ઠાકોરજીને આપણે ભૂલવાના નથી. શ્રી ઠાકોરજીની પ્રધાનતા આપણામાં હોવી જોઈએ, પછી લૌકિક વૈદિકની. તો આ વસ્તુનો સિદ્ધાંત જ્યારે આપણામાં દ્રઢ હોય ત્યારે જ આપણું સેવામાં પણ મન લાગે, ત્યારે આપણે ભક્તિ માર્ગમાં ટકી રહીએ, અને ત્યારે જ ભગવત શરણાગતિ આપણી એટલી દ્રઢ થાય કે એક દિવસ શ્રી ઠાકોરજીનો પ્રત્યક્ષ અનુભવ જીવનમાં આપણે કરી શકીએ. તો આ મનોવિજ્ઞાન છે એ મને આશા છે કે બધાને સમજાયું છે. જો આમાં કેવલ સાંભળવું એક માર્ગ નથી, પણ આપણા પોતાની રીતે આપણે પોતાની સમજણથી આ વસ્તુને વિચારવાની છે. એટલે આજે આ વસ્તુ થઈ, પછી આપણે જ્યારે નવરત્ન લઈને બેસીએ ત્યારે આ વસ્તુને મનમાં પોતાના ઉદાહરણથી વિચારો. જો આ ષોડશ ગ્રંથનો સારામાં સારો ઉપયોગ ક્યારે થઈ શકે, સારામાં સારો આ ષોડશ ગ્રંથથી કૃપાન્વિત આપણે કેવી રીતે બની શકીએ, જ્યારે આપણે વિચારીએ કે શ્રી મહાપ્રભુજી પર્સનલી મને આજ્ઞા કરે છે. શ્રી મહાપ્રભુજી અહીંયા અચ્યુતદાસ સનોડિયા, ગોવિંદ દુબે વગેરેને આજ્ઞા નથી કરતા, મને આજ્ઞા કરે છે. એવું પર્સનલ વિચાર કરીને જ્યારે આપણે એ ષોડશ ગ્રંથને લઈએ છીએ, આપણી પરિસ્થિતિ સાથે એને રાખીએ છીએ, ત્યારે આપણા અંદર શ્રી વલ્લભની આજ્ઞાનો દાઢ્ય જાગૃત થાય છે. તો આ ભક્તિ માર્ગ ઉપર ચાલનારા પથિકો, ભક્તિ માર્ગાવલંબીઓ માટે શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રશસ્ત સુંદર મનોવૈજ્ઞાનિક માર્ગ છે. તો